ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે 455 ફૂટ પહોંચી છે. ડેમની આ સપાટી કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના છલકાતા નીરના વધામણા મંગળવારે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઇટ એકતાનગર પહોંચીને જળપૂજનથી કર્યા હતા. આ વર્ષે ચોમાસામાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાની શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 51 દિવસ સુધીમાં આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ 10,012 મિલિયન ઘન મીટર એટલે કે 8,177 MAF પાણી ઓવરફ્લોને કારણે આવ્યું છે. જે જોતા 51 દિવસમાં જ ડેમ એક વખત સંપૂર્ણ ભરાઈ 8 મીટરથી છલકાઈ ઉઠે તેટલું પાણી નર્મદા નદીમાં ઠલવાયું છે. એટલું જ નહીં, નર્મદા યોજનાના રિવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1,343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6,283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને 30 દરવાજાઓ સહિતની બધી જ કામગીરી નિર્ધારિત સમય કરતાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ 2017માં તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. 2017માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં 5 વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામાં નિરર્થક પાણી વહી જતા હવે વડાપ્રધાન મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને જળ વ્યવસ્થાપનથી સૌથી યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે. આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી જુદી 10 નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે. રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણી આરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન અર્ચનથી જળશક્તિની વંદના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા વર્ષે પણ જળપૂજન કરીને આગળ ધપાવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળપૂજનના આ અવસરે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા, સંગઠનના પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને MK દાસ, સરદાર સરોવર નર્મદા નિગમના ડિરેક્ટર નાથપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.